આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. ઝરદારીએ ઇમરાન ખાનના ઉમેદવારને 230 મતોથી હરાવ્યા હતા. ઝરદારીને 411 વોટ મળ્યા, જ્યારે ઇમરાન ખાનના ઉમેદવારને માત્ર 118 વોટ જ મળ્યા. હારનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી અનુસાર નવાઝની પાર્ટી PMLN અને બિલાવલની પાર્ટી PPPએ મળીને આસિફ અલી ઝરદારીને પોતાના ઉમેદવાર બનાવ્યા. વર્ષ 2008માં તેઓ રાષ્ટ્રપતિ પણ બન્યા હતા, જ્યારે ઇમરાન તરફી SIC પાર્ટીએ મહમૂદ ખાન અચકઝાઈને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવા રાષ્ટ્રપતિ રવિવારે શપથ લેશે. આ પહેલા શુક્રવારે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને ગાર્ડ ઓફ ઓનર સાથે પદ પરથી વિદાય આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.